ફરાળમાં ખાઈ શકાય એવી દૂધીની ખીર બનાવીએ છીએ. એટલે એના માટે આપણે દૂધી ખમણી લીધી છે. દૂધી ખમણવાની, ખમણીને લઈ લેવાની અને જેટલી વ્યક્તિ હોય એ પ્રમાણે તમારે લેવાની છે દૂધી. બરાબર? જો અહીંયા દૂધી ખમણી લઈ લીધી છે. અહીંયા કુકરમાં ઘી મૂક્યું છે. હવે એમાં આપણે આ દૂધીનું છીણ નાખી દઈશું. જો થોડુંક ઘી મૂકી અને દૂધીનું છીણ એમાં સહેજ સોતણી નાખ્યું. એમાં આપણે અત્યારે જોતા પૂરતું થોડું દૂધ એડ કર્યું છે. પછી હવે આમાં આપણે દૂધી ડૂબે એટલું દૂધ નાખ્યું છે અને હવે આને 2 વિસલ આપણે વગાડી લેશું. જો આપણી દૂધી બફાઈને રેડી થઈ ગઈ છે. આમણી કોર અહીંયા દૂધ ઉકળવા મૂકી દીધું હતું. દૂધ ઉકળવા માંડ્યું છે અને એમાં જો મેં સાકર નાખી છે અને ઇલાયચી પાવડર નાખું છું, 2-3 ઇલાયચી પાવડર. પછી આપણા ટેસ્ટ પ્રમાણે આપણે વધારે ઓછું કરી શકીએ છીએ. હવે આ જે દૂધી બફાઈ ગઈ છે એ આપણે આમાં એડ કરી દઈશું. હવે આને ઉકળવા દેવાનું છે. થોડું આપણે બ્લેન્ડર ફેરવી દઈશું એમાં, એટલે બધું મસ્ત થઈ જાય. એવું લાગે છે કે થોડુંક દૂધ સમાશે. જો હવે આને આપણે ઉકળવા દઈશું. જો કેવું બધું મસ્ત મિક્સ થઈ ગયું. જો દૂધી એકદમ ગળી અને સરસ થઈ ગઈ છે. અને હવે થોડીક વાર આને આપણે ઉકળવા દઈશું. જો આપણી દૂધીની ખીર બનીને રેડી છે. જો એકદમ ટેસ્ટી બની છે અને ફરાળમાં તો બહુ જ સરસ લાગે છે, ખાવાની મજા આવે છે. અને ઠંડી કરી નાખી છે ફ્રીજમાં મૂકીને, એટલે એકદમ ઠંડી છે, એટલે ગરમીમાં અત્યારે બહુ જ મજા આવે. જો કે મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. જો તો ફરાળમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.